સાબરકાંઠા જિલ્લામાં આગાહી પ્રમાણે અપેક્ષિત ભારે વરસાદ નેશનલ હાઈવે 48ના સર્વિસ રોડ પર વરસાદી પાણી ભરાઈ ગયા છે। ગાંભોઈ ઓવરબ્રિજ પાસેના સર્વિસ રોડ પર વરસાદી પાણી ભરાયા છે। હિંમતનગરના ટીપી રોડ પર પણ પાણી ભરાઈ ગયા છે। ટીપી રોડ પર ભરાયા છે ઢીચણસમા પાણી। શાળાના બાળકોએ જ્યાં વરસાદની મજા માણી હતી, સર્વિસ રોડ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા છે। વરસાદી પાણી જ્યાં યોગ્ય નિકાલ નથી થઈ રહ્યો, ત્યારે વાહન ચાલકો સહિત રાહદારીઓ પણ પરેશાન થયા છે। નેશનલ હાઈવે ઓથોરિટી સહિત કોન્ટ્રાક્ટર સામે રોષ ઠાલવવામાં આવી રહ્યો છે। વરસાદી પાણી વચ્ચે પસાર થવું વાહન ચાલકોને ભારે મુસીબત સમાન લાગી રહ્યું છે। ભારે વરસાદને લઈને વાહનો પણ ખોટકાયા છે। હવામાન વિભાગ દ્વારા જે ભારે વરસાદની આગાહી આપવામાં આવી હતી તે મુજબની પરિસ્થિતિ સર્જાતી જોવા મળી રહી છે। હવામાન વિભાગે જે પ્રમાણે ગુજરાત પર જે આફત વરસાદની આગાહી કરી હતી તે મુજબ સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર તેમજ આસપાસના વિસ્તારમાં બપોરના સમયથી જ ભારે વરસાદ જે છે તે વરસ્યો હતો। હાલ હિંમતનગરના ટીપી રોડ ઉપર અત્યારે હાલના જે દ્રશ્યો જોઈ શકો છો, ઘૂંટણસમા પાણી અહીં ભરાઈ ગયા છે। અનેક વાહન ચાલકોને પારાવારની મુશ્કેલી પડી રહી છે। હવામાન વિભાગે છેલ્લા 2 દિવસ પહેલાં જ આગાહી કરવામાં આવી હતી અને વહીવટી વિભાગને પણ આ બાબતે સાવચેત રાખવામાં આવ્યું હતું, જેની અસર જે છે તે સાબરકાંઠામાં સીધી પડી છે। બપોર બાદ જે વરસાદ, જે ધોધમાર વરસાદ ત્રાટક્યો હતો અને શહેરના તમામ જે રોડ રસ્તા, જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં આગળ વરસાદી પાણી ભરાવાની સમસ્યા ઉદ્ભવી હતી। ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો હાલ જે વરસાદ છે તેને વિરામ લીધો છે, પણ આવનારા કલાકોની અંદર વરસાદ જે છે તે વધુ પડવાની પૂરેપૂરી શક્યતાઓ છે। દિગેશ કડિયા, બી ઇન્ડિયા, સાબરકાંઠા।